એ યો શાક રોટલા તૈયાર. હે કેટલા રોટલા બનાવ્યા? એ 6 રોટલા. પણ 6 રોટલા હું કામ બનાવ્યા? એ આપણે રોજના કેટલા રોટલા જોવે? 2. તો હવે આપણે 3 દિવસ રાંધવું નહીં ને, એટલે 3 દીના એક હારે રોટલા બનાવી નાખ્યા. બાપા પણ 3 દિવસ હું આપણે ટાઢું ખાવાનું? પણ બધા કહેતા ના ઉનાળામાં ઠંડુ ખાવાની મજા આવે એટલે. લે ઉનાળામાં ઠંડુ ખાવાની મજા આવે ઈ બરોબર, પણ શાક રોટલા ઠંડા ન ખાવાના હોય. એ હારું તો રોટલા વધારી નાખી દેવું, બીજું હું. બાપા તારે તો કેવું છે ને, બેઠો બેઠો અનાજ બગાડે. ક્યાંક દાડીએ જાને તો તને ખબર પડે કેટલા વિશે હો થાય. એ કેટલા વિશે હો થાય ને ઈ તો મને આવડે. 5, 20, 20 ની નોટ હોય ને તો 100 રૂપિયા થાય. એટલે એ તો બધાને ખબર પડે. 100 રૂપિયા કમાઈને લાવો ને તો કેવાય. હવે 100 રૂપિયાની તમે શું વાત કરો? હું મહિનાના 1500 રૂપિયા કમાઉં. ઈ તો હું હારો ને તે તને 1500 પગાર આપું, બાકી તને બીજા કોઈ રૂપિયો ન આપે. હાલો હાલો બકુલભાઈ, આપણે મોડું થાય છે. પણ ઉભા રહ્યો ને, ભળદાની બેઠા છે તો ઘડીક ઉભા રહેવી. બકુલભાઈ, આપણે એક મિનિટની કિંમત હોય વાતો કરવા લે, ઉભરે હાલો. હેલા કઈ બાજુ ભાગ્યા? એ અમે કોન્ટ્રાક્ટર બની ગયા ને, હવે કોન્ટ્રાક્ટ રાખવી. હા, કોન્ટ્રાક્ટર બની ગયા. હા, તો તમને બહુ રૂપિયા મળશે ને. પૈસાની તું વાત જ ન કરતો. કોન્ટ્રાક્ટ રાખીને પૈસા તો મળે જ તને. હેલા મારા માણાને તમારી હારે દાડીએ લેતા જાવ ને, આખો દી બેહી જ રે. હા તો મોકલી જો, અમારે માણસોની જરૂરત છે. ના હારે ના, હું એકલો દાડીએ ન જાઉં. તમે મારી હારે દાડીએ હાલો તો હું જાઉં. હવે હું 500 વીઘાનો માલિક અને હું થોડો દાડી આવું? અહીંયા ભોળા દાદા દાઢી કરવી જ હોય, પણ ઈ થઈ ગયા હવે ગઢા, એનથી હું દાઢી થાય? ભોળાદાદા તમારથી હવે દાઢી ન થાય, હવે તો તમારો દાડો કરવાનો છે. એ એમ ન બોલતો, હું તમારા બધા કરતા વધારે મહેનત કરી શકું એમ છું. તો હાલો ને, 2 જણા દાઢી હાલો. હાલો ભોળા દાદા ખાઈને પછી દાડીએ ભાગવી. એ ખાવામાં સમય ન બગાડતા હો, અમારે એક મિનિટની કિંમત હોય. દાલા ખાવાનું મૂક્યા આવીને ખાવું જા. એ હારું. જો ખાવામાં તમે ટાઈમ ખોટી કરો તો મોડું ન થઈ જાય. આપણે કેટલું કામ ખોટી થાય તો. આ તો હાલો હાલો દાડીએ વયા જઈએ હાલો. હાલો. હે જમરૂક, ટીકમ ને પાવડો ઝૂંપડીમાં તો નથી, ક્યાં ગયું? હે ટીકમ ને પાવડો ઝૂંપડીમાં નથી? ના, મેં તો ટીકમ ને પાવડો ઝૂંપડીમાં જ મૂક્યું તું. તો પણ ઝૂંપડીમાં ટીકમ ને પાવડો તો છે નહીં. તો પણ મને શું ખબર? તે ક્યાંક ભંગારમાં ના આપી દીધું ને? ઓય બાપા, કામની વસ્તુ હું થોડા ભંગારમાં આપતો હશે, તું હું મને ગાંડો સમજે? તો પણ ટીકમ ને પાવડો જાય ક્યાં? મને શું ખબર? તું ધ્યાન રાખતો હોય તો. કામ ધંધે કઈ જાવું નહીં, મારે જ બધી ધ્યાન રાખવાની. પણ એમાં થોલું હું મારે હાલ કે ટીકમ ને પાવડો ગોતવી. આય હાલો, આયા ખાડા કરવાના છે. હે આ તો ટીકમ નામતાની વાડી છે. હાથે ઈવડે એને વાડી વેચી દીધી. અહીંયા તો બનવાની છે એન મોટી બિલ્ડિંગ. યો બોલો, ટીકમ ને અમથોય ખરા છે. ભોળા દાદા ને વાત કરી હોત તો ભોળા દાદા 5 વીઘા વાડી નો લઈ લેત. ભોળા દાદા ને 505 વીઘા વાડી થઈ જાત. ભોળાદાદા દાઢી કરે ઈ હું વાડી લે, એટલે વાત ન કરી હોય ચીકમે નમ થાય. કામ અમારા ભાઈ તો હું અને હાલો વાતો નથી કરવાની, તેમી દાડી આવ્યા, કામ કરવા માંડો. અમારા ભાઈ મેજર ટેપ લાવો તો આવડાને માપ લઈ દેવી, કેમ ખાડા ગાળવાના ઈ. હે ત્યાં પટ્ટી તો હું ભૂલી ગયો. લ્યો બોલો, આમાં તો કે મોટા કોન્ટ્રાક્ટર, માપ પટ્ટી તો રાખતા ના. ભોળા દાદા, હજી તો અમે નવું કોન્ટ્રાક્ટ રાખવાનું ચાલુ કર્યું છે ને, એટલે બધી વસ્તુ ન હોય. પછી તો અમારી પાસે બધી વસ્તુ હશે. એક કામ કરવી, આમાંથી 5 ફૂટનું કોણ? ભોળા દાદા હોય એવું લાગે. આ તો ભોળાદાદાથી જ માપ લઈ લેવી. તો આ તો હાલે. તો તમે બે ચડી લ્યો ભોળાદાદા. હાલો હું નિશાન કરી નાખું, ન્યા ખાડા ગાળજો. એ હારું, હાલો હાલો લઈ જાઓ. હાલો લઈ જાઓ કોણ. હાલો લઈ જાઓ આમ કોણ. થઈ જાવ ઉભા ભોળાદાદા. તો આ પ્રમાણે ખાડા ગાળવાના છે. એ વાંધો નહીં. મમરાભાઈ, હા હવે આપણે ગામમાં આટો મારવા જવું છે ને? હા તો ગામમાં આટો મારી આવી. આમ જોવો, તમારે ઠંડુ પીવું કે ગરમ? એ ઠંડામાં શું આવશે ને ગરમમાં શું આવશે? ઠંડામાં શરબત આવશે ને ગરમમાં ચા આવશે. એ તો મારી હાટુ સા લેતા આવજે. એ મારી હાટુ શરબત લાવજો. હા હમણાં તમારી હાટુ સાર શરબત લેતા આવી. હાલો બકુલભાઈ. હાલો તમે 5 ખાડા તૈયાર રાખો હો. એ વાંધો નહીં, હાલ ખાડા ગાળવા માંડ. ભોળા દાદા, આપણે હમણાં ઈવડા પાસ આવે ને કે હબ ખાડા કરી નાખવા છે. આપણે થોડા ટાઈમમાં દાડી પૂરી મળી જાહે. હા ભોળા દાદા, અહીંયા બિલ્ડિંગ બની જાય ને પછી આપણે અહીંયા બિલ્ડિંગ માં રહેવા આવવું હો, આપણી વાડીએ ના રહેવું. હા તે અહીંયા તો રહેવાનું છે ને, આપણે મહેનત કરીએ તો આપણે તો રહેવાનું તો હોય ને. કોને પૂછીને મારી વાડીમાં ખાડા કરો? હે એ કોન્ટ્રાક્ટર ને પૂછીને. કોણ કોન્ટ્રાક્ટર? એ બકુડો ને મમરો. બકુલભાઈ મમરાભાઈ ની શા વાડી? એ ટીકમ, વાડી તો તારી નથી, તે વાડી વેચી દીધી. કોને કીધું મેં વાડી વેચી દીધી એમ? બકુડો ને મમરો કહેતા હતા તે વાડી વેચી દીધી એમ. અહીંયા તો મોટી બિલ્ડિંગ બનવાની છે.
હવે હાલવા મંડો ને સાના મના નકર ધોકાવી નાખી. હવે ઠીકમ હાલવા તો તું મન ને કે તને એમી ધોકાવી નાખશું. હવે કઈ તારી વાડી ના. તો ઉભા રહ્યો જો. આ તો ઉભા સીવી. ભોળા દાદા આપણે બીતા નહીં. હવે એની કઈ વાડી ના હો. હવે થોડું દીવાનું હોય. ઠીકમ મને ભલે ધોકો માર્યો, બાકી ભોળા દાદાને ધોકો મારી લે. તો ઉભો રહે લે. ઓ બાપા એ ધોકો ન મારતો, તારી વાડી નથી. વાડી મારી છે. હવે ખોટું ન બોલે. હવે તમને એને ખોટું કીધું છે મારી વાડી છે, નીકળો સાના મના. હે ટીકમ હાસુ તમે વાડી ના વેચી? ના રે ના. તો હાલો ભોળા દાદા, અહીંયા ટીકમ ને પાવડો લઈ લો. હાલો મંડો સાના મના. એ મારી વાડીમાં ખાડા કરવા આવ્યા. ભોળા દાદા ઉભા રહ્યો તો. બકુલભાઈ ને મમરાભાઈ આપણને દાડી નો આપે ને તો ટીકમ ને પાવડો એને નથી આપવું. આ ઈ હાસુ તારું. ઉભો રે ભોળા. ટીકમ ને પાવડો કોનું છે? એ કોન્ટ્રાક્ટરે આપ્યું. કોણ કોન્ટ્રાક્ટર? એ બકુલભાઈ ને મમરાભાઈ. એ બાપા ખોટું બોલે. મારી વાડી છે, ટીકમ ને પાવડો લઈને વી આવ્યા. એ એમની તારી વાડી આવ્યા ય નથી. તો ટીકમ ને પાવડો ક્યાંથી લાવ્યા? અલ્યા તને કીધું જ છે કોન્ટ્રાક્ટરે આપ્યું એમ. તું ઉભો રે. અલે જમરૂક ટીકમ ને પાવડો પકડજો, ભોળા ઢીબી નાખું. ઉભો રે. ઈ તમને પાવડો તને આપી દીધું ને. હા તો તમારું હોય તો ટીકમ ને પાવડો લઈ જાવ તમ તારે. ભોળા દાદા મને તો એવું લાગે બકુલભાઈ અને મમરાભાઈ આપણને માર ખવડાવવાનો પ્લાન બનાવ્યો હોય છે. હાલતો બકુડાને મમરાને ગોતવા છે. કેમ પણ પ્લાન? આખી ડુંગળીનું શાક ને રોટલા ખાવા મળ્યું ને. અરે હોટલ માં ખાતા હોય ને એવી મજા આવી ગઈ. તો મમરાભાઈ પણ તમારો ખોરાક ખાવ ઓછો છે. હું હું હા ઓછો ખોરાક. હું 5 રોટલા ખાવાના. 5 રોટલા તમને ઓછા લાગે? 5 રોટલા પાડીને આપ્યા હોય ને તો પાડીને આફરો સડી જાય. ઓય બકુલભાઈ, એક રોટલો તમે ખાઈ ગયા, નકર તો હું 100 રોટલા ખાઈ જાત. આપણે અહીંયા ડુંગળીનું શાક અને રોટલા ખાઈ ગયા, ઓલા ખાડા ખોદતા છે. હે કોન્ટ્રાક્ટર તો અહીંયા બેઠા હો. તમે કેમ સાઈઠ પછી અહીંયા આવ્યા? ઓય બાપા તો અમારે હું ના માર ખાવા ઉભું રહેવું. હે તમને કોણે માર્યા? એ ટીકમે ધોકા માર્યા. હે ઠીકમે તમને ધોકા માર્યા? હા ઠીકમાં તમને કેમ ધોકા માર્યા? એ જોયો. ઓ બાપા જો આમ ધોકા માર્યા. હાલો તો બકુલભાઈ ઠીકમ પાસે જાવી, એમ થોડું હાલે. ના રે ના મેં કાંઈ જાવું ના. એની વાડીમાંથી ધોકા મારે જ તે ને. અને કેહા કાકા ને એની વાડીએથી ટીકમ ને પાવડો લઈ આવ્યા. એને ધોલું મારી ભોળા દાદા ને. હે કેહા કાકા ને જમરૂ કાકા એ તમને ધોલું મારી? હા કેહા કાકાએ કેમ ધોલું મારી? એ ઓ બાપા જો આમ ધોલું મારી. એમ થોડું હાલે તો હાલો કેહા કાકા ને જમરૂ કાકા પાસે જ આવી. ના રે ના ન્યાય નથી જાવું. ભોળા દાદા અને શાક રોટલા આવડા ખાઈ ગયા. ઓય બાપા ચાર રોટલા કેટલું બધું શાક હતું એ ખાઈ ગયા. તે ભૂખ લાગી હતી ખાઈ ગયા. હા ભૂખ લાગી તો ખાઈ ગયા. અમારે નતું ખાવાનું. ભોળા દાદા આવડા ધોકાઈ નાખો. લાય ધોકો લાય હિબી નાખવા છે. એ ના ના ધોકા નહીં મારતા. આ તો હાલો ઉભા થાવ. શાક રોટલા બનાવવા હાલો અમારી હાટુ. અમને ક્યાં શાક રોટલા બનાવતા આવડે? તો તમને હું ખાતા જ આવડે. હાલો ઉભા થાવ શાક રોટલા બનાવવા. એ હારું હાલો મમરાભાઈ આવડાને શાક રોટલા બનાવી દેવી. એ હા પાછા કે શાક રોટલા બનાવતા નથી આવડતું. ભોળા દાદા હા ઈવડા ઈ શાક રોટલા બનાવી નાખે ને તોય પછી ખાઈને ઢીબ્બા તો છે જ તે બેને. કેમ? તો હું આપણને મારે ખવડાવ્યા ને ખાઈ ગયા આપણું રાંધેલું. આ એ હાસુ તારું ઢીબી નાખવા છે. મમરાભાઈ ઉતાવળ રાખો હો, બહુ તીખું લાગ્યું. અરે હમણાં બની જાહે. હા, ભોળા દાદા આવડા તો ઘીની બરણી ને ઘઉંના લોટનો ડબ્બો લઈને બેઠા. એટલે હું બનાવો? શેરો બનાવી, તીખું લાગ્યું ને તે. શેરો નથી બનાવવાનો, શાક રોટલા બનાવવાના છે. પણ શાક રોટલા હમણાં ખાધા. એ શાક રોટલા તમે ખાધા, અમે તો માર ખાધા. એમાં અમારી ભૂખી જાવ, અમે કાંઈ તમને નથી માર્યા. હે મમરાભાઈ ઘી કેટલું નાખું? બધું ઘી નાખી દો. એ જેની બાળે મૂકી દેતો. એમાં રાયડું એટલી બધી હું નાખો? થોડું ઘી છે ને. એ બકુલભાઈ બરણીમાં થોડું ઘી નથી, 2.5 કિલો ઘી છે. હે 2.5 કિલો ઘી છે? હા તો બકુલભાઈ બાળી લઈને ભાગો. ભાગો. જેની બાળે લઈને જા ભાજા. પકડજો. ઉભા ખાવાનું ન બનાવો તો કાઈ નહીં. જેની બાળે તો મુકતા જાવ. ભલે ને વયા ગયા, આપણને ખબર તો પડી ગઈ ઈવડા ઈ કોન્ટ્રાક્ટર નથી એમ. ઓય બાપા 2.5 કિલો ઘી લેતા જાય.